હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે। સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો હવામાન ઉપર એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે। આંબાલાલ એક્સપર્ટ જે છે આપણા તેમને દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ જે છે એ અતિ ભારે આવે તેવી શક્યતા તેમને દર્શાવી છે। વાત કરીએ આપણે 10 જુલાઈની તો 10 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જેના લીધે આપણને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેટલા પણ આજુબાજુના ગામડાઓ છે તેની અંદર મિત્રો આપણને અતિ ભારે વરસાદ જે છે તે મિત્રો જોવા મળી શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો 2000નો હપ્તો, મને ખબર છે આપ સૌ આની રાહ જોઈ રહ્યા છો। 15 તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર આવશે, પરંતુ અહીંયા આ વખતે નિયમ જે છે તે કડક લેવામાં આવેલા છે। નિયમ અહીંયા એવા લેવામાં આવેલા છે કે તમારું આ વખતે વેબસાઇટની અંદર નામ હોવું જોઈએ। જો તમારું આ વેબસાઇટની અંદર નામ નથી તો હપ્તો તો તમારે ભૂલી જ જવાનો રહેશે, પરંતુ તે ઉપરાંત તમને આ યોજનાનો હવે એક પણ આગળ જતા લાભ મિત્રો નહીં મળે, એટલે કે આ યોજના તમારી માટે અહીંયા જ સ્થગિત થઈ જશે। આનો તમને આગળ લાભ જ નહીં મળે મિત્રો, તમારું નામ જ આમાંથી કટ થઈ જશે। એટલે કે જો તમારી પાસે KYC નથી અથવા વેબસાઇટની અંદર નામ નથી તો તે તમારે આજે જ ચકાસી લેવાનું છે, ક્યાંક મોડું ન થઈ જાય અને તમારું આ યોજનાની અંદરથી મિત્રો નામ ન જતું રહે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર છે મિત્રો। લર્નિંગ લાયસન્સ જો આપણે મેળવવું હોય તો પહેલાં કેવું હતું કે આપણને ઘણી બધી લેન્ધી પ્રોસેસ કરવી પડતી હતી અને કેટલાય દિવસો પછી આપણને લાયસન્સ આપણા ઘરે આવતું, પરંતુ હવે જે લાયસન્સ છે એ ટૂંક જ સમયની અંદર આપણા ઘરે મળશે અને આધાર કાર્ડથી ને આપણે KYC કરી શકીએ, જેના લીધે આપણને ઘરે બેઠા જ જે લર્નિંગ લાયસન્સ છે મિત્રો એ આપણને હવે ઓછા દિવસની અંદર આપણા ઘરે ડિલિવર કરી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય લેવામાં આવેલો છે। ગ્રામીણ વિસ્તારોમાં PM આવાસ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ છે તેમને હવે હર વર્ષે 200 રૂપિયાનો મિત્રો ઘરવેરો જે છે તે લેવામાં તેમની પાસેથી આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો અમદાવાદ માટે એક મોટા સમાચાર આવી ગયા છે। BRTS બસ જે છે તેમાં જો 65 વર્ષથી વધુના નાગરિક તમે હોય તો તમને આ બસની અંદર મફત મિત્રો મુસાફરી કરી દેવામાં આવશે। તમારી પાસે એક પાસ હોવો જોઈએ। હવે આ પાસને તમે વાર્ષિક રિન્યૂ કરવાનો રહેશે। જો તમે આ રિન્યૂ કરો છો એટલે કે હર વર્ષે તમે અમદાવાદના કોઈ પણ ખૂણાની અંદર BRTSના માધ્યમથી તમે ગમે ત્યાં મિત્રો મફતમાં ફરી શકો છો। અને જો તમે દિવ્યાંગ કે તેવ હોય તો તમને એમાં ડિસ્કાઉન્ટ પણ મળે છે। તમને જો તમારી પાસે પાસ ન હોય અને તમારી ઓછી ઉંમર હોય તો પણ તમને આનામાં ડિસ્કાઉન્ટ મળી અને તમને મિત્રો ઓછા ભાવે મુસાફરી કરી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો PM માનધન યોજના 18 થી 40 વર્ષના જો તમે ખેડૂત હોય અને નાના અથવા મધ્યમ ખેડૂત હોય તો અહીંયા 55 થી 200 રૂપિયા હર મહિને તમે ચૂકવો છો તો 60 વર્ષ પછી તમને 3000 રૂપિયાનું મિત્રો પેન્શન જે છે મિત્રો એ મળશે। શું આ યોજના આપણા માટે લાભકારક છે કે નથી મિત્રો, તે તમે કમેન્ટ અથવા લાઇક કરીને જરૂરથી જતાવી દેજો। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવા માફી ક્યારે થશે। વાત કરીએ આપણે બીજા રાજ્યો જેમ કે તામિલનાડુ, ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં હાલ જ મિત્રો 2 લાખ રૂપિયાની લોન માફી થઈ છે। અને આ બધી જગ્યાએ લોન માફી મિત્રો ત્યારે થઈ છે જ્યારે ચૂંટણીનો માહોલ ક્રિએટ થયો છે। તો શું ગુજરાતની અંદર મિત્રો નવી ચૂંટણી થશે ત્યારે જ લોન માફી થશે કે આપણને લોન માફી જોવા મળશે? તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। વિડીયોને લાઇક કરજો। આવા જ વિડીયો જો તમારે રોજ જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।